નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું જમ્મુ કાશ્મીરની. કાશ્મીરમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોહિયાળ જંગ ચાલી રહ્યો છે, ક્યાંક જે વિશ્લેષકો છે, રાજકીય પંડિતો છે, એવું કહી રહ્યા છે કે 90ના દશકાની યાદ તાજી થઈ રહી છે. અને આમ તો જે હુમલાઓ અને હત્યા જોવા મળી રહી છે, ક્યાંક સ્થાનિકોની, ક્યાંક બિન સ્થાનિકોની, તો ક્યાંક ભારતીય સેનાના જવાનો પણ શહીદ થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ત્યાં પ્રવાસે પહોંચ્યા છે અને મિશન કાશ્મીરની જે શરૂઆત કરી છે એનાથી સવાલ એ છે કે પરિસ્થિતિ બદલાશે કે કેમ. કારણ કે ઘાટીમાં 7 દિવસમાં 7 કાશ્મીરી પંડિતોની હત્યા થઈ છે અને ખાસ 370ની જે કલમ છે 35A હટાવ્યા બાદ પણ જો આ કાશ્મીર ફરીથી ધરતીનું સ્વર્ગ જે સાબિત કરવાનું હતું એ ક્યાંક નથી થઈ રહ્યું. 2 વર્ષ પછી પણ આતંકવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. તો સવાલ એ છે કે ફર્ક કેટલો પડ્યો? કારણ કે બીજી તરફ અમિત શાહ જે પ્રમાણે આજે એટલે કે જે શનિવારે જે દાવા કર્યા છે અને જે વાતો કરી છે કે એક નવા યુગની શરૂઆત કાશ્મીરમાં થઈ છે. પહેલાં પથ્થરબાજીના સમાચારો આવતા હતા, એ સમાચારો બંધ થઈ ગયા છે. અમિત શાહે એ પણ કહ્યું કે કાશ્મીરનું રાજકારણ 3 પરિવારોમાંથી બહાર આવ્યું છે અને સાથે જ એમણે કહ્યું કે દહેશત, આતંકવાદ અને પરિવારવાદનો અંત આવ્યો છે. શું દહેશત, આતંકવાદ અને પરિવારવાદનો ખરેખર અંત આવ્યો છે? માન્યું કે પરિવારવાદનો કદાચ અંત આવ્યો છે. દહેશત હજુ પણ કાશ્મીરમાં જોવા મળે છે. કાશ્મીરી પંડિતોને વસાવાની વાત હતી, એની જગ્યાએ ક્યાંક બિન સ્થાનિકો, ક્યાંક જે કહેવાય કે કાશ્મીરી પંડિતો પણ હવે કાશ્મીર છોડીને જઈ રહ્યા છે. ત્યારે ઘણા બધા સવાલ ઉઠી શકે છે અને એમણે કહ્યું છે કે કાશ્મીરની શાંતિમાં કોઈ ખલેલ નહીં પહોંચાડી શકે. શું કાશ્મીરમાં શાંતિ છે? શું કાશ્મીરમાં શાંતિ, અમન ક્યારે આવશે? અને 370ની કલમ હટ્યા બાદ કયા પ્રકારનો બદલાવ આવ્યો? અને કાશ્મીરી પંડિતોની ઘર વાપસીનું જે કેન્દ્ર સરકારે વાત કરી હતી એનું શું? આ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર એવા દિલીપ ગોયલ ઉપસ્થિત છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. અને રક્ષા વિશેષજ્ઞ તરીકે કેપ્ટન જયદેવ જોશી ઉપસ્થિત છે. જયદેવભાઈ, આપનું પણ સ્વાગત છે. તો દિલીપભાઈ, ત્રીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે, કાશ્મીરી પંડિત ભરત બામરૂ જોડાયા છે. ભરતભાઈ, આપનું પણ સ્વાગત છે આ કાર્યક્રમમાં. नमस्कार। यस भरत भाई, शुरुआत आपसे करते हैं कि कश्मीर में जो आतंक अभी भी मचा है, कश्मीरी पंडितों की घर वापसी की बात केंद्र सरकार कर रही थी. हालांकि घर वापसी तो होनी जब होगी, पर सवाल यह है कि अभी भी स्थानिकों की हत्या जो हो रही है, कश्मीरी पंडित वहां से पलायन हो रहे हैं. क्या परिस्थिति देख रहे हैं कश्मीरी पंडितों की वहां पे फिलहाल? परिस्थिति ठीक हो रही थी और जहां तक अभी ये रिसेंट किलिंग्स की बात है, वो केंद्र सरकार की पॉलिसी यही है कि वहां पे एक अमन आ जाए, एक शांति आ जाए। और जहां तक अभी जो ये रिसेंट किलिंग्स की बात है, तो इसमें ऐसा है, पाकिस्तान स्पॉन्सर्ड जो टेररिज्म है या वहां के जो लोकल वहां पे सपोर्टर्स है, ये नहीं चाहते हैं कि वहां पे एक अमन की स्थिति हो जाए। और जो पहल है भारत सरकार की, खासकर मोदी जी की, या हम कहें जो 14 में उनका मैनिफेस्टो था, उसमें उनकी जो पहल थी कि कश्मीरी पंडित जो जितने भी हम लोग, एक बहुत छोटा समुदाय है, अगर वर्ल्ड वाइड देखेंगे तो 7 लाख की आबादी वाले हैं। तो एक उनका भी एक विजन था कि भाई एक ये लोग उस समय त्रासवाद था 1990 में, बहुत एट्रॉसिटीज हुई थी, किलिंग्स हुई थी, तो एक इनका भी एक वहां पे एक रिप्रेजेंटेशन होना चाहिए। और ये वापसी, इनकी घर वापसी संभव कराने में वो पूरी पहल ली थी। ऐसा नहीं है कि पहले भी सरकारें सोच रही थी, लेकिन मोदी जी ने पर्सनली इसको एक मुद्दा बनाया कि भाई एक वहां जो हिंदू समुदाय था वो वहां से निकल गया था, तो उनको वापस लेना एक मेरी प्राथमिकता है। मैं लेकिन आपको ये मानना पड़ेगा कि वहां के जो अलगाववादी है, त्रासवादी है, या इवन जो मेन स्ट्रीम पॉलिटिकल पार्टीज है, वो भी डायरेक्टली और इनडायरेक्टली नहीं चाहती है, क्योंकि उनका जो वोट बैंक है वहां का, जो जब वो सरकार में होते हैं तो तब भारत की बात करते हैं, और जब अपोजिशन में होते हैं तो तब अलग भाषा बोलते हैं। और जहां तक अभी प्रेजेंट सिनेरियो की बात है, किलिंग्स, हर कोई किलिंग एक
इसको हम जस्टिफाई नहीं कर सकते हैं। हर कोई एक हम लोग एक कोरोना के माहौल से निकले थे, और हर कोई जो जितना भी हमारा लेबर क्लास है, जितना भी हमारा जो वहाँ पे ऑर्चर्ड्स में काम करते थे या ईंट भट्ठे पे काम करते थे, वो बिहार, यूपी या किसी भी राज्य से वहां गए थे अपनी रोजी रोटी कमाने के लिए। लेकिन ऐसे असामाजिक तत्व है जो नहीं चाहते हैं कि एक पीस आए उधर। और लेकिन हमारी भरत भाई, सवाल यह कि कश्मीरी पंडित क्या चाहते हैं? केंद्र सरकार ने जो मुहिम चलाई थी कि कश्मीरी पंडितों का वहां पे मतलब रिहेबिलिटेशन हो, वहां पे उनकी घर वापसी हो, उसमें केंद्र सरकार कामयाब हुई है क्या? कश्मीरी पंडित वहां पे गए या छोड़ रहे हैं कश्मीर? नहीं नहीं, कश्मीरी पंडित का जहाँ सवाल है वहां पे अगर आप देखेंगे कश्मीर का जो माहौल है, पहली बात तो हम लोग अभी जो वापसी की बात हम कर रहे हैं, हाँ। वापसी ऐसे वापसी नहीं होगी कि हम लोगों के वहाँ जो हमारे घर है, हमारे आर्चर्स है, हमारे बाग बगीचे हैं, वो मतलब 30 साल से हमको कुछ पता ही नहीं है उनको, वो लोग उसका फ्रूट खा लेते हैं, उसका जो मतलब मिसयूज होता है। तो इस कंडीशन में हम लोग नहीं जा पाएंगे क्योंकि हमारे घर भी जलाए गए हैं। तो केंद्र सरकार की एक पहल है कि आपको घर भी दिया जाएगा, आपको वहां अपने अपने मतलब गांव या शहर में बसाया जाएगा। वो पहल एक अच्छी पहल है, लेकिन नहीं, पहल में कामयाब कितनी हुई केंद्र सरकार? भरत जी, सवाल यह है कि पहल अच्छी है, नो डाउट, उनका मतलब मंशा भी उनकी अच्छी है, पर कितने कामयाब हुई केंद्र देखिए, सरकार, आपको मोदी सरकार? आपको ये समझना होगा, ये पहल अगर हम देखेंगे 2014 के बाद शुरू हुई है, हाँ। और ये 30 साल से ये नासुर है कश्मीर का जो आतंकवाद है। आप 7 साल में या 6 साल में ये एक्सपेक्ट नहीं कर रहे हो, लेकिन फिर भी एक अच्छी दिशा में सरकार जा रही थी। अभी भी ऐसा कुछ नहीं बिगड़ा है कि हालात मतलब हालात, हमारी सेना है, सक्षम है हम लोग कि वहां हम लोग पीस की ओर जा रहे हैं। अभी आपने आज देखा होगा, अमित शाह जी गए हैं, हमारे गृह मंत्री। एक यूथ क्लब एक नाम दिया गया है ताकि वो यूथ से मिले। तो एक अच्छा, उसका भी एक रिस्पॉन्स अच्छा आ रहा है। बट त्रासवाद जो है, आप उसमें भी देखेंगे, उसमें भी कमी आई है। स्टोन पेल्टिंग अब एक हिस्ट्री जैसा हुआ है। पहला भरत जी माना कि त्रासवाद कम हुआ है, चलो आतंकवाद कम हुआ, मान लिया। कश्मीरी पंडित वहां जाने के लिए तैयार है? जो वहां से कश्मीर छोड़ के आए वो क्या गए? कितने परसेंटेज वहां पे मतलब घर वापसी हुई? भरत जी, अच्छा भरत जी, हेलो, मेरी आवाज आई मैं कह आपको रहा सब? हूँ, हम्म। आ रही है सर, आ रही है। मैं ये कह हाँ। रहा हूँ अगर यस हमारा यस। कंडीसिव ये जो अपना एटमॉस्फेयर बनेगा, हम्म। हम जा सकते हैं वहां पे अपने। क्योंकि अभी हमारे पास वहां पे ना घर है, ना हमारा जो इमोबल प्रॉपर्टीज है, उस पे हमको पहले इसीलिए एक सरकार ने 30 साल 32 साल ही सही एक पहल की है डिस्ट्रेस सेल का। अगर आप डिस्ट्रेस सेल पे भी डिस्कस करेंगे, वो एक बड़ा एक वास्ट एक सब्जेक्ट है। डिस्ट्रेस सेल हुई थी 90 के ऑनवर्ड्स, डिस्ट्रेस सेल हुई थी। जो मान लो 1 लाख का कुछ प्रॉपर्टी था, वो 1000 में बेचनी पड़ी, क्योंकि मजबूरी मजबूरी थी, हमारी कम्युनिटी पे उस समय मजबूरी थी। उस पे भी सरकार पहल कर रही है कि ये डिस्ट्रेस सेल उसको वो डिस्ट्रेस सेल पे भी अब गवर्नमेंट ने एड्रेस करना शुरू कर दिया चलो, है। आपको इसलिए उम्मीद है भरत भाई, अभी भी उम्मीद है केंद्र सरकार से, मान लेते हैं आपकी बात से। दिलीप भाई, સવાલ એ થાય છે કે જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ક્યાં કાશ્મીરી પંડિતો જેમને કદાચ ઘર વાપસી કરાવવાની વાત હતી, એની જગ્યાએ કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડી રહ્યા છે, એવી પરિસ્થિતિનું નિર્માણ છે। 90ના દાયકાનું પુનરાવર્તન થઈ રહ્યું છે। આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ છે, ત્યારે અમિત શાહ જ્યારે પહોંચ્યા છે કાશ્મીરમાં, અને જે એમણે યુવાઓ સાથે વાત કરીને જે પ્રમાણે એમણે આ દાવા કર્યા છે, શું લાગે છે કેટલો બદલાવ આવી શકે છે દિલીપભાઈ? હવે અત્યારે તો છોડવાની વાત નથી, એ વખતે છોડી દીધું હતું। એટલે અત્યારે તો જે હુમલા થયા છે એ બહારથી ત્યાં જે કામ કરવા જાય છે એના પર હુમલા થાય છે। અને બીજું, ત્યાં કામ કરવા માટે લાંબા સમયથી જાય છે। જે રીતે અહીંયા આપણે પણ ખેતીમાં કામ કરવા માટે ગોધરાના લોકો આવે છે, એ રીતે ત્યાં બધું કામ કરવા માટે બહારના લોકો જ આવે છે। બીજું કે આ વખતે ટુરિઝમમાં પણ ઘણો વધારો થયો। લગભગ છેલ્લા 3 મહિના દરમિયાન દર મહિને લગભગ 10 લાખ લોકો ગયા છે। એટલે એ વખતે બી માણસોની બહુ જરૂર પડી હતી। એટલે હવે પહેલી વાત કે અમે વસાવીશું, અહીં બહારના લોકોને બિઝનેસ કરવાની તક આપીશું, એ બધું થયું। ટુરિઝમ વધ્યું, સાથે બહારના લોકો કામ કરવા આવ્યા, એટલે
હવે ખરેખર અહીંયા આવીને લોકો વસી ન જાય અને પેલો ભયનો માહોલ ફરીથી પેદા થાય એટલા માટે આ થોડાક હુમલા થયા છે. બીજું એમાં જે માર્યા છે એમાં યુપી બિહારના છે, પણ એ પણ મુસ્લિમો છે. એમાં જે મર્યા છે એમાંથી લગભગ 2 તો મુસ્લિમો પણ છે. એટલે બહારના લોકો ઉપર હુમલા થયા છે. એટલે એક વાત એ છે અત્યારે. બીજું જે કઈ થયું છે કે બહુ નવાઈજનક કે બહુ આઘાતજનક કે બહુ બધું વધી ગયું એવું કઈ નથી. કાશ્મીરમાં તો આવું બધું થતું રહ્યું છે. થોડીક શાંતિ હતી કારણ કે કોરોના હતો ને એની પહેલા કર્ફ્યુ જેવું વાતાવરણ હતું, એટલે બનાવો ઓછા બનતા હતા. બાકી આવું કંઈક થશે, લાંબા ગાળે ત્યાં શાંતિ થઈ શકશે. બીજું યુપીની ચૂંટણી છે એટલે જરાક એને વધારે તમે ઢોલ પીટો તો તમને યુપીમાં ફાયદો થાય, એ પણ થોડીક એમની ગણતરી છે. એટલે આમાં છે કે ગણતરી ન કરે. આપણો કહેવાનો ભાવ એ છે કે તમે કમસે કમ કાશ્મીરમાં સારો જશ મળ્યો છે તમને, 370 હટાવી એના માટે આટલો હિંમતભર્યો નિર્ણય લીધો, એ બધાએ વધાવ્યો છે. અત્યારે જે પહેલ કરી એ પણ સારી છે. દાખલા તરીકે અત્યારની જે પહેલ છે એ પેલી યોજનાનો ભાગ છે કે નવી નેતાગીરી ઉભી કરવી કાશ્મીરમાં. જે જૂના 3 પરિવારો છે એને હટાવી અથવા તો જે વધારે જૂના રાજકારણીઓ છે હટાવીને નવી નેતાગીરી ત્યાં આવે તો બાકીના લોકો મેઇન સ્ટ્રીમમાં આવે, એ પ્રયત્નો કરવાના છે. એમાં સમય લાગવાનો છે ને એ પ્રક્રિયા સતત ચલાવવી પડશે અને એના માટે આપણે રાહ જોવી પડશે. એના ભાગરૂપે જ આજે કાર્યક્રમ થયો. યુવાનોને યુવા ક્લબ કે તમે જે પણ નામ આપો એ બાને કમસે કમ નવા યુવાનો થોડો ડર ન રાખે, આતંકવાદીઓનો ભાંગફોડિયા તત્વોથી ડરે નહીં અને રાજકારણમાં અને પ્રવૃત્તિમાં આવવાની કોશિશ કરે. એટલે એ મને લાગે છે યોગ્ય દિશાના પ્રયત્નો છે. ઇન શોર્ટ આની ફળશ્રુતિ દિલીપભાઈ રહેશે એવું લાગે છે. અમિત શાહ જ્યારે 3 દિવસની મુલાકાતે આ પ્રકારના પ્રયત્નો જ ફાયદો થશે. કારણ કે લાંબા ગાળે તમે નવી, કારણ કે આમાં થાય છે શું, તમે પેલા ત્રણેયને ગાળો દો છો કે તો પાકિસ્તાનીઓ છે ને ત્રાસવાદીઓના દોસ્ત છે, પણ તમે તો બોલાવો છો પાછા એને ચર્ચા કરવા માટે કે આવો આપણે ચર્ચા કરીને કેવી રીતે ચૂંટણી કરી. તો તમે નક્કી કરો ને, એ લોકો પાકિસ્તાન તરફી છે, ત્રાસવાદી તરફી છે એવું તમે ડિસાઈડ કર્યું હોય તો એને બોલાવો નહીં ચર્ચા કરવાની. ચર્ચા દિલીપભાઈ અફઘાનિસ્તાનમાં રાખો તમે, અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોનું જે શાસન આવ્યું અફઘાનિસ્તાનમાં, એ ફેક્ટર ક્યાંક આ હુમલાઓ વધવા પાછળનું કારણ ગણી શકાય? ના, એ બધું આમાં તમે જોડી શકો કેવા ખાતર. અત્યારે મૂળ બહારના લોકો ને વસાવાની જે વાત છે એ જલ્દી સફળ ન થાય એટલા માટે આ યુપી બિહારના લોકોને હુમલા કરો અને જે પેલી ભયની ફેલાવાની વાત છે એ છે. તાલિબાનને કારણે જે ફેરફારને કારણે ભય છે એની આપણે ઇનકાર નથી કરતા. અરે કાશ્મીરમાં કઈ બહુ બધું સારું થઈ ગયું છે ને આપણે નચિંત થઈ જાય એ પણ કોઈ વાત નથી. એટલે એનો આપણે ક્યારેય ઇનકાર નથી કરતા. ત્યાં જે કડક નીતિ અપનાવી એ પણ બરાબર છે. પોલીસ અને મિલિટરીને પોતાની રીતે કામ કરવા માટે જે છૂટ આપી છે બધું બરાબર જ છે. એમાં આપણે ક્યાંય વાત નથી કરતા. ચલો બિલકુલ બિલકુલ. જે વાત છે કે બાકીના જે પ્રયાસો છે એ પ્રયાસો યોગ્ય છે. અત્યારે દાખલા તરીકે જે પ્રયાસો કર્યા યુથને જોડવાના કે નવી નેતાગીરી ઉભરવાના, એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને આજે કે હુમલા કે થાય એનો હવે પેલો તમને બીજી ચૂંટણીમાં ફાયદો થવાનો છે એના માટે તમે બહુ ચગાવો નહીં તો વળી પાછો એ જ ચક્કર શરૂ થશે જે ભૂતકાળમાં શરૂ થયું હતું. એક્ઝેક્ટલી. કેપ્ટન જયદેવ જોશી મારી સાથે છે. કેપ્ટન શું કહેશો, જે પ્રમાણે 370 ને 35 એની જે નાબૂદી થઈને ત્યારબાદ જે આ હુમલાઓ પણ ચાલુ છે, ક્યાંક હિજરત પણ ચાલુ છે, નો ડાઉટ ફર્ક બહુ જ પડ્યો. દિલીપભાઈએ પણ કહ્યું ને ભરતભાઈએ પણ કહ્યું કે ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં. પરંતુ કેન્દ્ર સરકારની જે સુરક્ષા પોલિસી છે, આ સુરક્ષા પોલિસીમાં કોઈ બદલાવ અથવા કોઈ ચેન્જીસ આવવો જોઈએ કે કયા પ્રકારની સુરક્ષા પોલિસી હોવી જોઈએ કેન્દ્ર સરકારની? જે રીતે અગાઉ બંને પેનલિસ્ટ ભરતજી અને દિલીપજીએ કહ્યું અને આપનો પણ જે ઓપનિંગ નરેટિવ છે એની સાથે સંપૂર્ણ રીતે આપણે સહમત થઈએ કે 370 ને એબ્રોગેશન કરવાનું જે કામ હતું એ એક યોગ્ય દિશામાં લેવાયેલો પગલો હતું. બરાબર. સરકાર જે ગૃહ નીતિ અપનાવે છે કે પછી ફરી પાછું કાશ્મીરી પંડિત્સને ત્યાં પુનર્વસવાટ માટે બોલાવવાની વાત છે, એ પણ બહુ જ લાંબા ગાળાના પરિણામો છે. સામાન્ય રીતે પણ અને એક સંરક્ષણ નિષ્ણાત તરીકે પણ હું જો કહું તો વિકાસની પ્રી કન્ડિશન, એક જે પહેલી પગથિયાની જરૂરિયાત છે એ શાંતિ છે. શાંતિ અને સલામતી સ્થપાય, કાયદો અને અનુશાસન બરાબર ત્યાં ચાલતું રહે, જે આ ખૂનો થાય છે એ ના થાય, પરપ્રાંતિયો, ડ્રોનના એટેક, અને એની પહેલા આપણે એ પણ જોયું કે મૂળભૂત કાશ્મીરીઓ જ અને કાશ્મીરી મુસ્લિમ્સ, પંડિતોની પણ આપણે અત્યારે વાત ના કરીએ તો મૂળભૂત કાશ્મીરી મુસ્લિમ્સ પણ જે ભારતીય મુખ્ય ધારામાં જોડાવાનો પ્રયત્ન કરતા હતા, પોલીસમાં હોય, આર્મીમાં હોય, શિક્ષકો હોય, એમના ઉપર જે હમલા થયા એ બધું જે છે એ ત્યાં શાંતિ સ્થપાવા દેતું નથી. પણ ઓગસ્ટ 2019માં 370 ની કલમ એબ્રોગેટ થઈ હોય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 2020માં જ આપણે આ જોઈ લીધું કે કોરોના આવવાથી હજી 370
નાબૂદ થઈ, રદ થઈ, નબળી પડી, એના સારા પરિણામો કે એના દુષ્પરિણામો, એ બધું કહેવા માટે આપણે વહેલા છીએ, આપણે યોગ્ય દિશામાં છીએ એ પાકું. પણ જે આપે કીધું એ સંરક્ષણ નીતિમાં કઈ બદલાવની જરૂર, એ આપનો પ્રશ્ન, તો યસ, કે આપણે તૈયાર રહેવું પડશે હવે સ્વરૂપ બદલતા આતંકવાદ સામે લડવા. એક્ઝેક્ટ જી. એ કદાચ એલઓસી થી હટીને આવી રહ્યો છે આપણા શહેરી ગલીઓમાં. પેલા સુરક્ષા બળો ટાર્ગેટ હતા, હવે ટાર્ગેટ બની રહ્યા છે પરપ્રાંતિયો. કારણ કે લૂઝ સરખામણી કરીએ તો ત્રાસવાદીઓ એક જ કાંકરે 2-3 નિશાન પાર પામવાનો પ્રયત્ન કરે છે કે પરપ્રાંતિયોને મારશું એટલે જે તે પ્રાંતના લોકો પણ ઓહાપો કરશે, કેન્દ્ર સરકારની ઝાટકણી કઢાશે, કેન્દ્ર સરકારના પગલા રોકાશે આ કરવામાં, એ બધું છે. એટલે જો એ બરાબર રીતે થાય, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું છે, એ નાણું ક્યાં જાય છે તો એ જમ્મુ કાશ્મીર અને પાક અધિકૃત કાશ્મીર ના સ્લીપર સેલ પાસે જ જાય છે. એના ઉપર નકેલ કસી શકાય અને ત્યાંની ગુપ્ત માહિતી જો આપણે વધુ લઈ શકીએ, ટેરરિસ્ટોની જે મૂવમેન્ટ છે એને જો આપણે વધુ મજબૂતીથી એના પર નકેલ કસી શકીએ તો આપણે વધુ જલ્દીથી શાંતિ અને પછી વિકાસની વાત કરી શકીએ. बिल्कुल भरत भाई, सवाल ये है कि अमित शाह जो अभी कश्मीर के दौरे पे है, उन्होंने कहा कि शांति अमन हुई है, बदलाव आया है, विकास हुआ है. उन्होंने बताया कौन कौन से सेक्टर में भरत भाई आप बदलाव देख रहे हैं? हेल्थ में देख रहे हैं, इंडस्ट्रियल में देख रहे हैं, एजुकेशन में देख रहे हैं, शांति में कोई बदलाव आया है? कौन कौन से सेक्टर में बदलाव देख रहे हैं भरत भाई आप? देखिए, जहां तक उनका जो अभी का विजिट है, उन्होंने कुछ बातें ऐसी कही कि जो, जैसे आप बोल रहे हैं कि किस में बदलाव लगा. देखिए, टूरिज्म में बदलाव आया है, हेल्थ में बदलाव आया है, और एजुकेशन में भी बदलाव आया है. और मेन बदलाव जो अपने को देखना है, जो सिविल सोसाइटी इस बार 32 साल के बाद पहली बार निकली है, वो एक बदलाव है. ये पॉलिसीज है भारत सरकार की, तभी तो ये संभव है. और जहां तक अभी रिसेंट जो ये सिविल सोसाइटी की मैं बात कर रहा हूँ, सिविल सोसाइटी ही अगर आगे आती है तो तभी 50-40%, 40%, 50% अपना जो मिशन है, जो हम बोलते हैं, जो अपना शांति की बात कर रहे हैं, वो सफल है. बदलाव है, लेकिन आपको अभी मतलब उतना दिख नहीं रहा है, बट बदलाव बहुत है. वहां पे जो पॉलिसीज है इम्प्लीमेंट होती नहीं थी पहले. आम नागरिक को, जो आम भारतीय नागरिक को मिलती थी, वो 370 से नहीं मिलती थी, अब उसको मिलना शुरू हो गया. एजुकेशन के मामले में देखो आप, या आप टूरिज्म के सेक्टर में देखो, या आप ये जो मैं बता रहा था आपका ये जो अपना सोसाइटी की, सिविल सोसाइटी की बात कर रहा था, तो बदलाव है. बदलाव आपको एक नाइट में नहीं दिखेगा. बदलाव देयर इज ए चेंज लोगों में आई है. ऐसा नहीं है कि हर कोई त्रासवाद को सपोर्ट कर रहा है वहां का नागरिक, ऐसा नहीं है. अभी जैसे वो अपने फार्मिस को, उनको रिवर्स किल बिंद्रू जी को मारा था, तो वहां का जो एक कॉमन मुस्लिम ने ये लिखा था कि भाई हमको नहीं पता ये किसको क्यों मारा. ये तो उन्होंने एक एग्जाम्पल दिया था, मेरी माँ एक बार गई थी दवाई लेने, तो उसको जेब कतरे ने पर्स चोरी हुआ था, तो उसने दवा के पैसे भी दिए और रास्ते में घर जाने के गाड़ी का किराया भी दिया. हम लोग ऐसा नहीं कह सकते हैं कि 100% है. बस यस है, जो है उनको सबक. चलो, बदलाव देखने को मिलता है. यस, बिल्कुल. भरत जी, सवाल यह कि केंद्र सरकार चुनाव की तैयारियां कर रही है. चुनाव कितना जरूरी जल्द से जल्द हो, और चुनाव होने से क्या फर्क पड़ सकता है ये जम्मू कश्मीर और लद्दाख में? देखिए, चुनाव तो वहां जरूरी है. और जब पहले डिलिमिटेशन की बात है, वो हो जाए, उसके बाद चुनाव है. और आज भी गृह मंत्री जी का वक्तव्य देखा होगा, उन्होंने कहा कि स्टेटहुड मैंने पार्लियामेंट के पटल पे भी कहा था, और मैं आज और दोहरा रहा हूं कि हम लोग स्टेटहुड भी देंगे. बात यूनियन टेरिटरी और स्टेटहुड की नहीं है, लेकिन स्टेटहुड में अगर पहले जैसी स्थिति आएगी, और पहले तो डिलिमिटेशन है,
उसके बाद इलेक्शन है, उसके बाद वहां गवर्नमेंट चुननी है। और मैं हर पैनल पे ये अपना जोर ये इसकी वकालत करता हूँ, एडवोकेसी ये बोलता हूँ कि जहां तक कश्मीरी पंडितों का सवाल है, हमको असेंबली में 3 नॉमिनेटेड सीट्स मिलनी चाहिए एज पर इंडियन कॉन्स्टिट्यूशन। जो सांगा सीट, सिक्किम की सांगा सीट में एज पर इंडियन कॉन्स्टिट्यूशन और पार्लियामेंट में 1, और हमें होप है कि ये जो डिलिमिटेशन हो जाएगा उसमें हमको ये 4 सीटें मिलेंगी। चलो, बिल्कुल आपका हक भी है और आप मांग भी सकते हैं, उसमें कोई सवाल नहीं। दिलीप भाई, सवाल है कि स्थानिक राजकारण अंडर इंडियन कॉन्स्टिट्यूशन यस, ओके દિલીપ ભાઈ, સવાલ એ છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં સ્થાનિક રાજકારણ કેટલું જવાબદાર, સ્થાનિક નેતાઓ કેટલા જવાબદાર? આ પહેલા પણ જયારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો અલગાવવાદીઓના ઘર પર રેડ પાડવામાં આવી હતી, એમની ધરપકડ કરવામાં આવી હતી, કાર્યવાહી થઈ હતી। શું ફરી એકવાર કેન્દ્ર સરકારે આવા કોઈ પગલા ભરવા જોઈએ? કેમ નથી ભરી રહી કેન્દ્ર સરકારે? આ બાબતમાં એક્શનમાં આવવું જોઈએ કે કેમ દિલીપભાઈ? આજે મૂળ એક્શન જે શરૂઆત કરી હતી એને કન્ટિન્યુ કરવાની જરૂર હતી, પણ આ વચ્ચે મને લાગે છે વળી ટ્રેક બદલ્યો છે। દાખલા તરીકે રાજ્ય સ્ટેટહુડ આપવો પડે, મોટું રાજ્ય છે તો આપવું પડે વહેલા, પણ ઉતાવળ શું છે ભાઈ? આપીશું કેન્દ્ર, એક તો જોખમી પ્રદેશ છે, સરહદની નજીક છે, તો કેન્દ્ર શાસિત પ્રદેશ રાખો ને, લાંબો સમય રાખી શકાય છે। જ્યાં સુધી પરિસ્થિતિ સારી ન થાય ત્યાં સુધી કેન્દ્ર શાસિત પ્રદેશ રાખી શકાય છે। ચૂંટણી કરવાની એટલી બધી ઉતાવળ કરવાની પણ જરૂર નથી કે માત્ર એક પોઈન્ટ સ્કોર કરવા માટે કે અમે સ્ટેટહુડ આપ્યું ને કર્યું। પરિસ્થિતિ સારી હોય અને સ્થિતિ સુધરી હોય તો કરો, અધરવાઇઝ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં તો તમે એને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ રાખી શકો છો। લદ્દાખને બી આપણે રાખ્યું છે, એ બી છે। એટલે એક નીતિ અપનાવી હતી કે કાશ્મીરમાં જો ભયનો માહોલ દૂર કરીશું આતંકવાદીઓનો અને કડક નીતિનો ચૂંટણી કેટલી જરૂરી? દિલીપભાઈ, સવાલ એ છે કે ચૂંટણી કેટલી જરૂરી? કારણ કે સ્થાનિક નેતાઓ પણ લોકશાહીમાં ચૂંટણી જરૂરી છે, પણ જે રીતે દિલ્હીમાં દરજ્જો છે એ રીતે ત્યાં સ્ટેટ થાય અને કેન્દ્ર જ્યાં સુધી સંપૂર્ણપણે આતંકવાદીઓનો ભય આમ આદમીઓમાંથી દૂર ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારની સીધી દખલગીરી ત્યાં રહે એ જરૂર છે। ચૂંટણી દિલ્હી જેવું સ્ટેટહુડ આપો થોડો સમય, અને એમ લાગે કે હવે આમ આદમી છે એ ડરશે નહીં અને મુખ્ય ધારામાં આવવા માટે બોલતા થશે, પછી चलो बिल्कुल विचारी शकाय। भरत भी कुछ कहना चाहता है, शॉर्ट में क्या कहेंगे? शॉर्ट में मैं कह रहा हूँ कि ये दिलीप भाई से मैं पूरी तरह सहमत हूँ। चुटनी भी होनी चाहिए। हाँ, एक पॉइंट से मैं इनसे सहमत हूँ जो इन्होंने लास्ट में बोला कि केंद्र शासित केंद्र के अंदर रहे, कोई दिक्कत नहीं है, स्टेटहुड अभी कोई जरूरी नहीं है। उसमें ऐसा है कि हाँ बॉर्डर एरिया है तो अगर केंद्र शासित ही रहेगा तो आई एम विद दिलीप भाई। चलो बिल्कुल कैप्टन, सवाल ये है कि बॉर्डर प्रदेश है એટલે સુરક્ષાની વાત છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં પણ પોલીસ, બીએસએફ, સેના, બીજું કે આઈબી ના ઇનપુટ્સ મળતા હોય છે ને છતાં પણ આટલા હુમલાઓ થાય, છતાં પણ આતંકવાદ આટલો વકરે, તો સવાલ એ છે કે ક્યાંક જે સંકલનનો અભાવ છે આ સુરક્ષા એજન્સીઓ વચ્ચે, કે શું કેમ આઈબી ના રિપોર્ટ્સ હોવા છતાં પણ આટલા હુમલા થાય છે અને આટલી હત્યાઓ થાય છે અને જવાનો શહીદ થાય છે? કેપ્ટન જી, સર્વપ્રથમ તો આપે આ પૂછ્યું એની પહેલા આ બંને પેનલિસ્ટે જે વાત કરી કહી દઉં કે સ્ટેટહુડ આપવાની ઉતાવળની જરૂર નથી। એટલા માટે, और मैं मानता हूं भरत जी भी शायद एग्री करेंगे कि पहले ये स्टेट था तो भी क्या सुनहरा सूरज तो उगा नहीं था। और अब भी अगर जल्दबाजी में स्टेटहुड दे देंगे तो सामान्य तौर पे जो आर्म्ड फोर्सेस स्पेशल पावर एक्ट के अंतर्गत इन आतंकियों को कुचलने का काम है वो थोड़ा कमजोर हो जाएगा। जैसे ही स्टेट होता है तो सेंटर वर्सेस स्टेट की आइडियोलॉजी शुरू होती है। तो इच्छनीय है कि जब तक एकदम पुख्ता शांति ना हो जाए तब तक ये स्टेट बनने के बदले केंद्र शासित रहे तो उसमें कोई दिक्कत नहीं है। और नागरिकों के मौलिक अधिकारों का भी कोई हनन होगा ऐसा हम भारत में नहीं मान सकते। इसके बारे में જે બીજો આપે જે પ્રશ્ન પૂછ્યો એ દિલીપજી, સુરક્ષા એજન્સીઓનો સંકલન, સુરક્ષા એજન્સીઓનું સંકલન, હવે સુરક્ષા એજન્સીઓનું સંકલન ત્યાં છે, કદાચ એનામાં સુધારની જરૂર છે એવું ચોક્કસ કહી શકાય, પણ સુરક્ષા એજન્સી વચ્ચે સંકલનનો અભાવ છે એવું એટલા માટે નહીં કહી શકીએ કે કેટલાય બધા અઢળક આતંકી અટેમ્પ્ટ થતા હોય છે, સાજિશ થતી હોય છે, મૂવમેન્ટ થતી હોય છે। અને મેં તો ત્યાં સર્વ કર્યું છે એટલે કહું છું, અને ભરતજી भी जानते होंगे वहां के नॉर्मल सिटीजन और आतंकी के समर्थक के बीच में फर्क कर पाना बहुत मुश्किल है। बिल्कुल मुश्किल है, अघरू है। એટલે
સુરક્ષા એજન્સી જે કંઈ પણ એ કરે છે કદાચ એ 10 માંથી 9 વસ્તુઓ રોકી શક્યા હશે, પણ એ આપણી નજરમાં નથી આવતી. જે એક થતી હોય છે એની પાછળ 10-9 સક્સેસફુલ પણ હોય છે. આમાં સુરક્ષા ફોર્સિસને સાવ જ છૂટો દોર આપવાની વાત નથી, પણ બરાબર છે, એટલું બધું થોડો બદલાવ જરૂરી છે. એટલે ઘૂસી ગયું છે. ઇન શોર્ટ કેપ્ટન, આશા રાખી શકાય કે બદલાવ આવશે, શાંતિ અમન આવશે. ને જે પ્રમાણે ત્રણેય સમયની મર્યાદા છે ભરતભાઈ, પણ ત્રણેય પેનલિસ્ટે જે પ્રમાણે કહ્યું કે બધું જ સારું થયું છે એવું પરિસ્થિતિ નથી, પરંતુ સારું ચોક્કસ થશે. અને લાંબા ગાળાના પરિણામો છે, આ ટૂંકા ગાળાના પરિણામો નથી. અને નો ડાઉટ શાંતિ ને અમન સ્થપાવવાની એક શરૂઆત થઈ ગઈ છે. અમિત શાહ જયારે આ મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ચોક્કસ એક રણનીતિ હશે, ચોક્કસ આવનારા દિવસોને. यस भरत भाई बोलिए प्लीज. मैं कैप्टन सर से पूरी तरह सहमत हूँ. हाँ, कि स्टेटहुड इज नॉट अ प्रायोरिटी. फर्स्ट प्रायोरिटी इज टू सेफगार्ड द इंटरेस्ट्स ऑफ द नेशन एंड द आर्मी સિક્યોરિટી ફોર્સિસ. યસ, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ રહે તો એમાં વાંધો નથી એવું ત્રણેય પેનલિસ્ટોનું કહેવું છે. થોડો સમય રહેવું જોઈએ. ટુરિઝમ, હેલ્થ, એજ્યુકેશનમાં એક બદલાવ જોવા મળ્યો છે. અને આવનારા દિવસોમાં જે આપણે કહેતા હતા કે કાશ્મીર એ દુનિયાનું સ્વર્ગ છે, ધરતીનું સ્વર્ગ છે, એ કાશ્મીરને આ સ્વર્ગ બનાવવા માટેના જે કંઈ પ્રયાસો થયા છે એની એક શરૂઆત થઈ ગઈ છે. અને ભવિષ્યમાં કાશ્મીર એ ધરતીનું સ્વર્ગ હશે એવું આ સરકારની પોલિસી અને નીતિઓ પરથી આપણી સુરક્ષા એજન્સીઓની જે આખો એક માહોલ છે, એક આખી રણનીતિ છે, એને લઈને ક્યાંક લાગી રહ્યું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અને ચર્ચામાં ભાગ લેવા બદલ દિલીપ ગોયલ, ભરત બામરૂ અને કેપ્ટન જયદેવ જોશી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.